Hello friends, you are welcome. Today's topic is Function 1, Unit 1, Standard 12. મિત્રો 12th નો આ ફર્સ્ટ યુનિટ છે અને ફર્સ્ટ યુનિટમાં આપણે જે ફંક્શન્સ ભણવાના છે એ ધોરણ સ્ટાન્ડર્ડ 11th માં જે શીખ્યા છીએ તેનું રિપીટેશન. And that is why we should just revise. Let us revise them. Here is the table and list of the functions in the first column and their signal words in the second. First column માં એ function છે, second column માં એના signal word. એક જોઈ લઈએ. Describing condition in the past. Pastની condition એટલે શરત વ્યક્ત કરવી હોય તો કઈ રીતે થાય તે માટે આપણે જોઈએ તો if નો ઉપયોગ થાય છે. Unless had થી શરૂ કરીને અને these are the signal words. If in the sentence action verb is in past and you see these signals, you can easily recognize that there is descriptions of condition in past. એટલે કે આ સિગ્નલ વર્ડ જોઈને ખ્યાલ આવે કે આ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન નું ફંક્શન્સ અહીંયા. કમ્પેરિંગ થિંગ્સ, આ ફંક્શન્સ ના સિગ્નલ વર્ડ્સ આ છે. વન ઓફ ધી, વેરી ફ્યુ, મોસ્ટ. આ વર્ડ જોઈને આ છે એમ કહી શકો. થર્ડ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ વ્યક્ત કરવા માટે. બટ યટ સ્ટીલ એ અગાઉ શીખ્યા હતા. ત્યારબાદ 8th, 9th, 10th માં 11th માં આ શીખ્યા છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, even if, in spite of, or despite, however, and all the same. These are the signals. જ્યારે તમે વાક્યમાં આ શબ્દો જુઓ તો તરત જ તમને ખ્યાલ આવશે કે કોન્ટ્રાસ્ટ બતાવે. મેકિંગ સજેશન્સ, ગિવિંગ એન્ડ સિકિંગ એડવાઇસ, સૂચનો કરવા અને સલાહ આપવી. એમાં યુ હેડ બેટર, યુ નીડ નોટ, આ શબ્દો વપરાયેલા હોય એના ઉપરથી રિપોર્ટિંગ અ ડાયલોગ, રિપોર્ટિંગ અ સ્ટોરી, ઓર રિપોર્ટિંગ અ મેસેજ, ઓર રિપોર્ટિંગ એન ઇવેન્ટ. આ રિપોર્ટિંગ કરવાનું, એમાં રિપોર્ટિંગ જે વર્ક છે, રિપોર્ટિંગ વર્ક છે તમે જોઈ શકો છો. અને એક્સક્લેમેશન હોય અથવા ફિલિંગ, એટીટ્યુડ કે વિશ વગેરે વિશ દર્શાવ્યું હોય તો એવા ક્રિયાપદો ઉપરથી પણ ખ્યાલ આવી જતો હોય છે. એક્સપ્રેસિંગ ચોઇસ, વુડ અથવા રાધરના ઉપયોગથી ખ્યાલ આવશે. એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ, આઈધર ઓર, નાઈધર નોર, આઈધર ઓર, આઈધર ઓફ અથવા નાઈધર ઓફ, આ શબ્દો એ ચોઇસ એક્સપ્રેસ કરવા માટે વપરાય. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન્સ ઓફ પાસ્ટ, ભૂતકાળમાં ક્રિયાઓ કરવાની ટેવ હતી તે દર્શાવવા માટે યુઝ ટુ પ્લસ એક્શન વર્બ એટલે કે ક્રિયા. ટુ બી યુઝ ટુ, હવે ટુ બી યુઝ ટુ ની જગ્યાએ ઇઝ, આર, એમ પણ ભૂતકાળનું છે એટલે વોઝ વેર આવશે યુઝ ટુ. અને ત્યારબાદ એક્શન વર્ડ્સ એટલે કે વર્બ એનું આઈએનજી વાળું રૂપ હશે. આ બી નું રૂપ હોય તો અહીં આઈએનજી નું હોય એ ધ્યાન રાખો. શોઈંગ, ટોકિંગ અબાઉટ પર્પઝ, હેતુ એક્સપ્રેસ કરવા, અગર હેતુની વાતો કરવા. ટુ એક્શન વર્બ એટલે ટુ પછી ક્રિયાપદથી શરૂ થતો ફ્રેઝ હોય. ટુ એક્શન વર્બ આઈએનજી ફોર્મ, વિથ અ વ્યૂ ટુ પછી આવું હોય. ફોર પ્લસ એક્શન વર્બનું આઈએનજી ફોર્મ, ફોર પ્રિપોઝિશન છે એના પછી આ વપરાય છે. પછી વિથ અ વ્યૂ ટુ પછી એક્શન વર્બ, પછી સો ધેટ, ઇન ઓર્ડર ધેટ વગેરે વપરાય છે અને તે પણ તમારે સમજવાનું. હવે ડિસ્ક્રાઇબિંગ રીઝન ઓર એક્સપ્રેસિંગ રીઝન વ્યક્ત કરવા. બીકોઝ, એઝ ઓર સિન્સ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ વગેરે વપરાય. એ જ રીતે રિઝલ્ટ વ્યક્ત કરવા માટે સો અને ધેટ વચ્ચે બીજા શબ્દો આવે. એડજેક્ટિવ જનરલી એ ડિસ્ક્રાઇબિંગ અને સચ અને ધેટ આવે છે. તો આ શબ્દો યાદ રાખવા મિત્રો. પણ રીતે તમે જો 10 એક્સપ્રેશન જે વિવિધ છે એના સિગ્નલ વર્ડ્સ યાદ રાખશો તો તમને પરીક્ષા માટે જે પ્રશ્નો સોલ્વ કરવા છે એમાં બહુ સરળતા રહેશે. વળી આ ટાઈપની એક્સરસાઇઝ પણ અહીંયા છે વિવિધ રીતે, તો તે સમજીશું.
વારંવાર એનો ઉપયોગ કરો, વારંવાર એવું વાંચો, સમજો તો આવડશે, એના નિયમોથી નહીં. ચલો એક્સરસાઇઝ જોઈએ. નાઉ ધીસ ઇઝ એક્સરસાઇઝ નંબર 1F1. રીડ ધ કન્વર્સેશન. Here is the conversation. Notice the function used in the expressions. In these different functions are used. I have just colored the function words here. Function words બધા color કરેલા. You have to see them. Notice, જુઓ, સમજો. અને એમાં જે બ્રેકેટ્સમાં પાછળ બ્રેકેટ્સમાં ફંક્શન્સ બતાવ્યા છે એ સમજવાનું. As for example, A says, if you want to improve your skill, you have to work harder. In this sentence, first is if and if express condition. In the same way, have to express compulsion. You have learned this in 9th also. જો આ કદાચ ક્યાંક ન યાદ આવે તો અગાઉનું જે છે એ ફરી condition, describing condition. તો આ if તમે જોઈ શકો. In the same way, B says, I know, sir, I ought to work hard, especially for my vocabulary. This ought to, have to, must shows compulsion, and these functions you have learnt in class 9. C, I would rather work more for the comprehension part in this subject. This shows preference, would rather preference in the earlier list that is mentioned. અગાઉના ટેબલમાં બતાવે. અહીંયા તમારે વાંચવાના છે, સમજવાના છે, અને એક વાક્ય 2, 4, 5 વખત વાંચો એટલે મોઢે આમ ઓટોમેટિક આવી જાય અને પરિસ્થિતિ સમજી. In the same way, in A you can see this, in B you can also see this, here also see this, and this either or, that shows alternatives, and the same that shows describing people. In D, though shows contrast, need to shows compulsion, and then used to shows past actions, then better than. So read this, understand. Now exercise number 2. Join the group of sentences in 3 different. One is done for you. All these 3 ways shows contrast between the 2 sentences in A. Each sentence has one idea or one input. Here are 2 sentences, so there are 2 ideas or informations. આ દરેક વાક્યમાં એક માહિતી હોય છે, 2 વાક્યો છે તો 2 માહિતી છે. હવે તેમના વચ્ચેનો સંબંધ કેવો છે તે તમારે સમજવું. દાખલા તરીકે આદિત્ય શેઠ પરફોર્મ્ડ વેલ. આ પરફોર્મ વેલ, સારું, એને પરફોર્મ સારું કર્યું. બીજા વાક્યમાં છે he was not selected for. પરફોર્મ વેલ કરનાર સિલેક્ટ થવો જોઈએ પણ સિલેક્ટ ન થયો. એનો અર્થ કે આ 2 વચ્ચે સંબંધ કેવો છે? વિરોધાભાસી. તો આપણે કોન્ટ્રાસ્ટના શબ્દો દ્વારા આનું 3 રીતે જોઈન કરી એક વાક્ય બનાવી શક્યું છે. એટલે સિન્થેસિસમાં પણ કામ લાગે અને અહીં એનું ફંક્શન્સ પણ તમે સમજી શકો. જો though Aditya Seth performed well in the interview, આ વાક્ય પૂરું થાય પછી કોમા, he was not selected for. એની એ જ બાબત આમ પણ કહેવાય. Aditya Seth performed well in the interview, but he was not selected. આ બીજી રીતે કહ્યું. આ ત્રીજી રીતે પણ કહી શકાય. In spite of his performing well અથવા his good performance, એમ પણ કહી શકાય. In spite of his performing well or his good performance in the interview, Aditya Seth was not selected for. તો આ સિગ્નલ વર્ડ્સ કોન્ટ્રાસ્ટ બતાવે છે અને આ તે તમે કરી શકો. એ જ રીતે સેકન્ડમાં પણ આ બંનેમાં જુઓ. The bike gives reasonable average. એવરેજ તો સારી પણ વાંધો ક્યાં? It is very ખૂબ મોંઘું છે. એટલે એવરેજ સારી આપવા છતાં મોંઘું છે. તો આને તમે ધોથી શરૂ કરીને જોડી શકો. આ પૂરું થયા પછી અહીંયા બટ ઇટ ઇઝ વેરી કોસ્ટલી એમ પણ કહી શકો. અથવા ત્રીજી રીત, ઇન સ્પાઇટ ઓફ ગિવિંગ રિઝનેબલ એવરેજ, આ ધીસ બાઇક નથી લેતા, આ વર્ડ
વાચ્ય ક્રિયાના આઈએનજી ફોર્મ ફ્રીઝ બનાવી. ઇન સ્પાઇટ ઓફ ગિવિંગ અ રિઝનેબલ એવરેજ, હવે ઇટની જગ્યાએ ધીસ બાઇક મૂકીશું. This bike is very, in spite of giving a reasonable average, this bike is very costly. એ જ રીતે this bike gives a reasonable average but અને though એ મેં તમને વાત કરી એ જ રીતે ત્રીજા વાક્યમાં પણ કરી શકે. It was raining cats and dog. આ idiom છે. Raining cats and dog, that means raining very heavily. ખૂબ વરસાદ. The traffic policeman was standing at the crossroads for controlling traffic. તો અહીંયા આ બે વિરોધાભાસ છે એટલે ધોથી વાક્ય શરૂ થશે. બીજી રીતે વચ્ચે બટ થી આ બીજું વાક્ય જોડી શકાશે અને ત્રીજી રીતે ઇટ વોઝ રેઇનિંગ કેટ્સ એન્ડ ડોગ ના બદલે રેઇનિંગ કેટ્સ એન્ડ ડોગ અથવા બીંગ રેઇન્ડ કેટ્સ એન્ડ ડોગ આમ કહીશું. ધ ટ્રાફિક પોલીસમેન એટલે આમ બીંગ રેઇનિંગ cats and dogs, the traffic policeman was standing at the crossroads for controlling traffic. તમે ત્રણ રીતે જોડી શકો. એ જ રીતે લાસ્ટનો તમે જાતે પ્રયત્ન કરજો મિત્રો. આ રીતે વારંવાર આવા લખો. લખ્યા પછી વારંવાર ગ્રુપમાં બોલો અને વારંવાર બોલવાથી એ ભાષા તમારે હસ્તગત થશે, આવડી જશે. પછી ઓટોમેટિક એવું કોન્ટ્રાસ્ટ હશે તો તમે આવા વાક્યનો ઉપયોગ કરીશ. F3 રીડ ધ સેન્ટેન્સ. એમાં એક સર્કલ ધ કનેક્ટર્સ. આ જોડનાર અગાઉ આપણે જોડ્યું, અહીંયા જોડીને આપ્યા છે તો જોડનાર જે છે એને જોઈનિંગ વર્ડ અગર કનેક્ટર કહે છે. એ કયા છે? સર્કલ કરવાનું છે. સર્કલ કરો અથવા અંડરલાઈન કરો તો પણ ચાલશે. શોઈંગ કરતા પછી બીમાં અંડરલાઈન ધ એક્સપ્રેશન શોઈંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન બતાવતી હોય એને એક્સપ્રેસ કરો તો મિત્રો જુઓ દો. આને સર્કલ કરી શકો. બીજામાં ઇન્સ્પાઇટ ઓફ, ત્રીજામાં જોઈ શકો છો અને ચોથામાં આ રીતે તમે કહી શકો. હવે ઇન ધ સેમ વે કમ્પેરિઝન. આપણે કમ્પેરિઝનના સિગ્નલ વર્ડ જાણીએ છીએ. જો એઝ બ્યુટીફુલ એઝ, સેકન્ડમાં, થર્ડમાં, ફોર્થમાં. સો રિમેમ્બર ધોઝ signal words and you will understand. First do and check your answers. Here are the answers. Now exercise number 4. Fill in the blanks using proper expressions from the brackets. Write its functions. અહીંયા gaps fill up કરવાની. સાથે સાથે gapsમાં તમે આ wordsનો ઉપયોગ કર્યો છે. આ બધા words express functions. જેમ કે માનો કે ક્યાંય neither nor હોય, અગર either or હોય, that shows choice. Ought to compulsion, should obligation or duty, would like preference, yes just a liking and rather. તો આ words બધા જુઓ આગળ લિસ્ટમાંથી આ જોશો તો પણ ખ્યાલ આવી જશે. Let us do one. We have no good terms with Mr. Trivedi. No good terms એટલે કે સારા સંબંધો નથી. ખાલી જગ્યા my father ખાલી જગ્યા me would go to his function. તો આમાંથી કયો શબ્દ? My father અને પછી ખાલી જગ્યા me would go to this function. His functions. Functions એટલે એનો કઈ પ્રોગ્રામ હશે. અહીંયા ફંક્શન્સનો અર્થ એ છે. ગુડ ટર્મ્સ હોય તો જવાનું થાય. નો ગુડ ટર્મ એટલે જવાનું ન થાય એટલે નાઈધરનો ઉપયોગ થશે. We have no good terms with Mr. Trivedi. Neither my father nor me would go to his function. આ નાઈધરનો ઉપયોગ કર્યો તો અહીંયા આય નહીં અને આય નહીં એમ બેમાંથી એક પણ નહીં એવા અર્થમાં થશે. એ જ રીતે એઝ સેન્સિબલ સિટીઝન્સ વી ખાલી જગ્યા પે અવર ટેક્સીસ રેગ્યુલરલી એન્ડ ઓનેસ્ટ. હવે સેન્સિબલ સિટીઝન્સ એટલે જે જાગૃત નાગરિક છે, જે જાણે છે, સારો નાગરિક છે, તો એણે પે ટેક્સ કરવાની ડ્યુટી ફરજ કરવી જોઈએ એટલે શુડ વપરાય. અને શુડ છે તો એની ડ્યુટી ઓબ્લિગેશન. તો આ રીતે મિત્રો તમે જોઈ શકશો એના જવાબો છે. જુઓ, લખો અને વારંવાર પ્રેક્ટિસ કરો. તો આ રીતે તમે જોયું કે ફંક્શન્સ
ઘણા સરળ છે, સરળતાથી આવડશે. પરીક્ષામાં આ રીતે જો જાણશો તો તમારા પૂરા માર્ક્સ આવે. પણ જો સમજપૂર્વક ખાલી સિગ્નલ વર્ડ્સ નહીં, 2 વાક્યો વચ્ચેના સંબંધો પણ સમજવા પડશે. બાકી કેટલાક માત્ર સિગ્નલ વર્ડ્સ જોઈ અને કહી દેશે એવું બનશે નહીં. તો મિત્રો, તમે વિડીયો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી દેજો. વિડીયો પૂરા વાંચજો, વિડીયોની ભલામણ બીજાને કરજો, એને શેર કરજો અને તમારી કંઈ પણ કમેન્ટ્સ હોય તો જરૂર મોકલજો. હું જાણી અને એનો જરૂર અમલ કરીશ. થેન્ક યુ. બાય બાય.